જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો. હવે આપણે અત્યાર સુધીના લેક્ચરમાં વાત કરી મિત્રો, તો એમાં એક તો વાતાવરણ, એના વિશે મહત્વનો અભ્યાસ કર્યો આપણે. એમાં શું શું છે અને નુકસાન કોણ પહોંચાડે છે, બરાબર, એના એના ઉપયોગો શું છે, એનો જે મહત્વ છે એ શું છે એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ કેવી રીતે પાણીનો પણ આ જ રીતે જોયું. તો હવે મિત્રો એક છેલ્લું અને મહત્વનું એક આવરણ એટલે ભૂમિ આવરણ, જેને આપણે શું કહીએ છીએ મિત્રો, મૃદાવરણ, એનો અભ્યાસ આજે કરવાનો છે. તો ભૂમિ છે એ શું કાર્ય કરે છે? તો કહી શકાય કે વિવિધતાનું નિર્માણ કરવાનું કાર્ય, મતલબ કે જે સજીવ છે એની વિવિધતાનું નિર્ધારણ કરનાર એક મહત્વનો સ્ત્રોત. મતલબ એ જમીનને આધારે, જમીન જો સારી હશે તો એની અંદર વધારે પ્રમાણતા વાળા સજીવો એટલે કે જુદા જુદા સજીવો છે એ પનપશે, મતલબ કે એની અંદર રહેતા હશે, નિવાસ કરતા હશે. સારી જમીન હશે તો વનસ્પતિઓ પણ વધારે પ્રકારની ઉગેલી હશે, બરાબર. એટલે શું કીધું છે? વિવિધતા નિર્ધારિત એટલે કે નક્કી કરે છે કોણ? ભૂમિ. ત્યારબાદ ખનિજની પ્રચુરતા એટલે કે માત્રા કેટલી છે, બરાબર. તો ભૂમિ શું છે, એ કેવી રીતે બને છે મિત્રો, એ આજે આપણે જોવાનું છે. તો કે સૌથી ઉપરનો ભાગ પૃથ્વી નો અથવા તો જમીનનો સૌથી ઉપરનો ભાગ છે ભૂમિનો, લખીએ આપણે. ભૂમિ જે આપણે છે, ભૂમિનો સૌથી ઉપરનો ભાગ એને કહેવાય છે ભૂપૃષ્ઠ. શું કહેવાય છે મિત્રો? ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે. શું કહેવાય છે એને? ભૂપૃષ્ઠ કહેવાય છે. તો આ ભૂપૃષ્ઠની અંદર જે ઉપરનો ભાગ છે એની અંદર મિત્રો વિવિધ પ્રકારના ખનિજો રહેલા હોય છે, જે આપણને કોઈક રીતે છે ઉપયોગી થાય છે. એ ખનિજો મતલબ કે પાક ઉગાડવો હોય તો ખનિજનું પ્રમાણ વધારે હશે તો શું થશે? તો કે સાહેબ સારો પાક થશે. સારો પાક થશે તો આપણે ખુશ હશું બધા, બરાબર ને? ખાવામાં પૂરતું અનાજ મળી રહેશે, બરાબર ને? ત્યારબાદ આ ખનિજ પથ્થરો સાથે જો સંલગ્ન હોય, મતલબ કે ખનિજો છે પથ્થર સાથે સંલગ્ન, મતલબ કે એની સાથે જોડાયેલો હોય, આખો પથ્થર હોય, ખનિજ છે પણ એ પથ્થર સ્વરૂપે હોય, તો એ આપણને ફાયદાકારક નથી. પથ્થર સાથે સંલગ્ન હોય તો એ આપણા માટે ઉપયોગી નથી. કેમ? તો કે એની ઉપર કઈ છોડવાઓ ઉગતા નથી, બરાબર ને? તો ખનિજ પથ્થર સાથે સંલગ્ન હોય તો તે ઉપયોગી નથી મિત્રો. તો મિત્રો પથ્થરોને ભૌતિક રાસાયણિક જેવ પ્રક્રિયાઓ દ્વારા તૂટી છેલ્લે નાના કણ સ્વરૂપે શું બને છે? તો કે ભૂમિ બને છે. અને આ વસ્તુ પથ્થરમાંથી ભૂમિ બનતા એને નાના કણોમાં રૂપાંતરિત કરતા કરોડો વર્ષ લાગે છે, લાખો કરોડો વર્ષ છે મિત્રો એ લાગે છે. હવે મિત્રો એ કઈ રીતે તૂટે છે? તો અહીંયા કીધું ભૌતિક, ત્યારબાદ કીધું રાસાયણિક, મતલબ, અને ત્રીજું કીધું છે તો કે જૈવ પ્રક્રિયાઓ. આના લીધે એ પથ્થર છે તૂટે છે. તો આજે જ આપણે કઈ રીતે ભૂમિ છે એ કયા પરિબળથી ભૂમિ તૂટે છે, મતલબ કે આ પથ્થરો તૂટે છે અને ભૂમિનું નિર્માણ થાય છે, એનો આજે આપણે શું કરવાનો છે મિત્રો? અભ્યાસ કરવાનો છે. તો બરાબર, એકદમ સિમ્પલ છે. તો એનું પહેલું જે પરિબળ છે મિત્રો એ છે સૂર્ય. હે સાહેબ, સૂર્ય જમીન કઈ રીતે બનાવે? તો એનો ફાળો છે. શું થાય? તો કે સૂર્ય છે એ જે પૃથ્વી છે એની ઉપરના પથ્થરો છે મિત્રો, એની ઉપર સતત સૂર્યનો તાપ પડતો હશે, મતલબ દિવસ દરમિયાન. તો દિવસ દરમિયાન તાપ પડવાને લીધે પથ્થરો શું થાય? તો કે સાહેબ ગરમ થાય. શું થાય મિત્રો? ગરમ થાય, બરાબર. દિવસ છે પથ્થરને શું કરે છે મિત્રો? પથ્થરને ગરમ કરે છે. ત્યારબાદ તો કે રાત્રિએ પથ્થર ઠંડા થાય છે. રાત્રિમાં પથ્થર છે એ શું થાય છે? તો કે ઠંડા થાય છે. તો આને લીધે શું થાય મિત્રો? તો કે આ પ્રક્રિયા સતત ચાલ્યા કરશે. આને લીધે તો કે પથ્થર શરૂઆતમાં શું થશે? તો કે ગરમીને લીધે વિસ્તરણ પામશે. કોઈ પણ વસ્તુ છે વિસ્તરણ પામે, મતલબ આપણને દેખાશે નહીં પણ થશે.
ત્યારબાદ રાત્રે પાછું તો કે સંકોચન પામશે. કેમ? તો કે ઠંડુ થશે. તો આ પ્રક્રિયા વારે વારે થવાને લીધે શું થાય? તો કે પથ્થર છે એમાં તિરાડો પડી જાય. શું પડે મિત્રો? તો કે એને લીધે પથ્થરમાં શું પડી જાય છે? તિરાડો પડે છે. અને છેલ્લે તો કે આ તિરાડો પડતા પડતા છેલ્લે શેમાં રૂપાંતર થઈ જાય છે? તો કે એ નાના નાના કણોમાં રૂપાંતરિત થઈ જાય છે અને વિભાજન થતું જાય છે. પથ્થર હોય એક વચ્ચેથી પડે, ઈ પાછું ગરમ થાય, પાછી ભૂમિ છે ઈ સતત ટુકડાઓ કર્યા કરે. બરાબર? ત્યારબાદ એક પરિબળ ખબર પડી ગઈ. હવે આવે છે બીજું પરિબળ, એ છે પાણી. હે સર, પાણી કઈ રીતે? તો જોઈએ. તો કે પાણી શું કરશે? તો પાણી છે એને બે રીતે તોડવામાં મદદ કરે છે. કોને? પથ્થરને. કઈ રીતે? તો કે એક, સૂર્યના તાપથી અને રાત્રે ઠંડા દિવસે ગરમ, તો શું પડે છે? તિરાડો. તો આ તિરાડો છે મિત્રો, ઈ પાણી છે ઈ આ તિરાડોની અંદર ઘૂસી જાય છે. એટલે શું થશે? તો કે એને એ તિરાડ છે મોટી બનાવશે, ફેલાવશે. તિરાડને શું કરશે? મોટી બનાવશે. કેમ છે? પાણીથી કેમ આવું થાય? બુકમાં તમને પૂછ્યું છે કે આવું શા માટે થાય છે. બરાબર ને? એવું કીધું છે તમને. એટલે કે તિરાડોને પહોળી કોણ બનાવે છે? તો કે પાણી. એટલે અહીંયા પેલું છે પાણી તિરાડોને પહોળી કરે છે. કઈ રીતે કરે છે ખબર છે? તો કે નહીં સાહેબ. તો કે જોઈએ એના માટે તમને ચેપ્ટર 1 માં ભણી ગયા છો કે પ્રવાહી અને વાયુ છે એ શું કરે છે? તો કે કોઈ પણ પાત્રમાં ભરવામાં આવે તો એની દિવાલ તરફ શું કરે છે? દબાણ લગાવે છે. શું લગાવે છે મિત્રો? દબાણ. તો અહીંયા પણ જેવું પાણી તિરાડોમાં જશે એટલે તિરાડોમાં જશે એટલે તો કે દિવાલ તો છે ને, તિરાડોની અંદર પથ્થર જ છે, તો દિવાલ તો હશે, તો એ પથ્થરમાં શું કરશે? દબાણ લગાવશે. એ દબાણને કારણે પથ્થર છે એ ફેલાશે. એટલે આ એક દિવસ બે દિવસ વર્ષમાં ના થાય. આના માટે વારે ઘડીએ પાણી પડે, ફેલાય, વારે ઘડીએ પાણી પડે, વરસાદ આવે, આવી ઘણા બધા વર્ષો છે, હજારો વર્ષ લાગે છે. બરાબર ને? ખબર પડી ગઈ? તો આ એક રીતે આવી રીતે પથ્થરને તોડીને એની તિરાડોને પહોળી બનાવે છે. હવે મિત્રો બીજી રીત, મતલબ કે બે રીતે ભૂમિ બનાવવામાં મદદ કરે છે. બીજી રીત શું? તો કે તમને ખ્યાલ છે પાણી સાથે પથ્થરો પણ તણાય છે. તો એ પથ્થરો એકબીજા સાથે, જે નીચે હોય ને પથ્થરો, એકબીજા સાથે અથડાઈને શું થાય? તો કે એ તૂટે છે. એમ ઘસડાતા દૂર સુધી જાય તો શું થાય મિત્રો? તો કે સાહેબ પથ્થર છે એનું કદ છે અથડાતા કેવું થઈ જાય? નાનું થઈ જાય. મતલબ માટીના કણોમાં રૂપાંતરિત થઈ જાય છે. થઈ જાય કે નહીં? ત્યારબાદ આ તમે કોઈ નદીના કિનારે જાઓ અથવા તો નદી સુકાઈ ગઈ હોય પછી તમે જોજો તો પથ્થર છે કેવા એકદમ ગોળ હોય, આમ ગોળ આકારને એકદમ લીસા હોય. કેમ? જ્યારે મિત્રો પાણી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, સતત શું થાય છે? તો કે ઘસડાયા કરે છે. ઘસડાયા કરે છે એટલે તો કે એનો જે કણો છે એ સતત શું થાય છે? તો કે તૂટ્યા કરે છે. એને લીધે સતત ઈ રાઉન્ડ ફેરા કરે છે, એટલે ચારે બાજુથી ઘસાય છે. એના લીધે પથ્થર આખો ગોળાકાર છે. ગોળાકાર મતલબ કે આમ પોલિશ કરેલો ને આમ કોઈ આપણે રંધો માથે ના માર્યો હોય એવો થઈ જાય છે. બરાબર? તો આ થઈ ગયું મિત્રો પાણી. હવે આવે છે ત્રીજું પરિબળ, પવન. તો પવન કઈ રીતે સાહેબ પથ્થરોને તોડે? તો કે જેવી રીતે પાણી છે એ પથ્થરોને ઘસડાવે છે અને એકબીજા સાથે શું કરે છે? બોલો. તો કે સાહેબ એકબીજા સાથે અથડાઈને તૂટી જાય છે. તો પથ્થરો મિત્રો અહીંયા કેવી રીતે કાર્ય કરે છે? તો કે સેમ જ રીતે, બહુ કઈ અલગ નથી. તો કે તીવ્ર હવા લાગતી હોય. શું લાગતું હોય? તીવ્ર. દાખલા તરીકે કોઈ પહાડ છે તો શું થાય? તો કે એની ઉપર હવાનો મારો થતો જ હોય, આવતી જ હોય. હવા શું કરતી હોય? થપાટો લાગ્યા જ કરતી હોય. એને લીધે શું થાય? તો કે પથ્થર હોય એ પછી પર્વતના હોય કે નીચેના વિસ્તારના, એની ઉપર સતત હવા લાગ્યા કરે શું થાય? તો કે એમાંથી નાના કણો છૂટા પીડા કરે પણ દેખાય નહીં. એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. એટલે કે પથ્થર છે એ સમય અનુસાર પવનને લીધે ઘસાતો જાય છે. બરાબર? પવનને લીધે શું થાય છે? તો કે પથ્થર છે ઘસાતો જાય છે. તો આ થઈ ગયું મિત્રો પવનને લીધે માટીનું છે, જમીનનું છે એ નિર્માણ. ત્યારબાદ મિત્રો પાણી છે એ તમે જોજો સતત એક જગ્યાએ પડતું હશે ને તો ત્યાં ખાડો બનાવી દેશે.
બરાબર, એટલે કે ઈ પથ્થર રાખ્યો છે તો પથ્થરમાં ઈ ખાડો થઈ જશે. કેમ? તો કે પાણીમાં એવી તાકાત છે. એ પથ્થરની ઉપર પેડા કરે તો ત્યાં શું કરે છે તો કે ખાડો બનાવે છે. ઈ ખાડાવાળી માટી ગઈ ક્યાં? તો એ જમીનમાં રૂપાંતર ન થઈ જાય. તો આવી રીતે તમે જોતા ઉપરથી પડતા હોય ધોધ, તો નીચે બધાય પથ્થરો જ હોય. એ સતત ધોવાણા કરે, એ માટી છે એ જમીન સાથે એટલે કે પાણી સાથે વહી જાય છે. બરાબર. ત્યારબાદ ચોથું છે, હવે આવે છે સજીવો દ્વારા. ચોથું છે મિત્રો, સજીવો દ્વારા ભૂમિના નિર્માણની અસર. ભૂમિમાં નિર્માણમાં સજીવો પણ મહત્વનો ફાળો ભજવે છે. કઈ રીતે? એક તો આપણે છીએ કે પથ્થર તોડીને રસ્તાઓ બનાવીએ છીએ, અથવા તો ખુદ અત્યારે તો એવા સાધનો આવી ગયા પથ્થર તોડીને જમીન બનાવવામાં મદદરૂપ થાય છે. પણ પથ્થર ઉપર એક લાઇકેન નામનું, જે આપણે ચેપ્ટર 7 માં ભણવાનું છે, લાઇકેન નામની એક વનસ્પતિ છે, એક સજીવ છે, વનસ્પતિ જ કહો, એ પથ્થર ઉપર ઉગે છે. બરાબર. જ્યારે એનો જીવનકાળ પૂરો થાય મિત્રો, કોનો? લાઇકેનનો, એટલે કે સુકાઈ જાય, ત્યારે શું થાય તો કે અમુક રસાયણો પથ્થર ઉપર છોડે છે. અને શું કરે છે તો કે એ રસાયણો છે એ પથ્થરની સપાટીને તોડીને નાના કદમાં એનું રૂપાંતરણ કરે છે. મતલબ કે નાના સૂક્ષ્મ કણોમાં એને ફેરવે છે. ત્યારબાદ આ સૂક્ષ્મ કણો છે, બરાબર, એની અંદર મોસ નામની વનસ્પતિ ઉગે છે. કેવી? મોસ. તો મોસ પણ પોતાના દ્વારા રાસાયણિક પદાર્થો છે, અમુક રસાયણો છે, સતત એ કોની ઉપર મૂકે છે તો કે આ પથ્થર ઉપર છોડે છે. પથ્થર ઉપર છોડવાથી શું થાય છે તો કે પથ્થર ઉપર છોડવાથી શું થાય તો કે સતત એ પાછું વિભાજન થયા કરશે, નાના નાના કણોમાં રૂપાંતરિત થયા કરશે. તો આવી રીતે ઘણા બધા સજીવો છે એ શું કરે છે તો કે પથ્થરને તોડીને ભૂમિ બનાવવામાં મદદ કરે છે. ત્યારબાદ મિત્રો તમને ખ્યાલ છે, દાખલા તરીકે આ જમીન છે, બરાબર. હવે અહીંયા એકાદો મોટો પથ્થર છે, એમાં એકાદી તિરાડ છે, બરાબર ને? અહીંયા શું છે? એક તિરાડ છે, ધારી લો. એક અહીંયા વનસ્પતિ છે, તો વનસ્પતિને શું હોય તો કે મૂળિયા હોય. તો એક મૂળિયું આ તિરાડમાં વયું છે. આ તો દાખલા તરીકે ધારવાનું છે, આવા તો ઘણી બધી તિરાડો હશે. તો એ તિરાડોમાં મૂળિયું જશે, ત્યાં શું થશે તો કે મોટું થવાની કોશિશ કરશે. તો એને લીધે તો કે એ પથ્થરને છે વિભાજન કરવામાં મદદ કરશે. કોણ? વૃક્ષ. ખબર પડી ગઈ અહીંયા? તો વૃક્ષ છે એ પણ, વૃક્ષના મૂળ છે એ પણ અગત્યનો ભાગ ભજવે છે પથ્થરોને તોડવામાં. અને પથ્થરોની અંદર જે હવે પથ્થરો તૂટી જાય, જમીન બની જાય, એટલે એના ખનિજ તત્વો જે અંદર રહેલા છે, હવે એનો આપણે જે ઉપયોગ કરી શકીએ. જ્યારે પથ્થર સાથે સંલગ્ન હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી મિત્રો. તો આ થઈ ગઈ ભૂમિના નિર્માણની વાત. હવે મિત્રો તો કે ભૂમિનું નિર્માણ જોઈ લીધું, બરાબર. હવે આવે છે એની બનાવટ કેવી હોય છે, એની અંદર હોય શું શું છે, બરાબર. તો સૌપ્રથમ આપણે એક બીકર લેવાનું છે. શું લેવાનું છે? બીકર, પાણીથી ભરેલું. એની અંદર માટી નાખવાની છે, થોડી મુઠ્ઠી ભરી, બરાબર. પાણીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો કે મુઠ્ઠી, જે આપણે દાખલા તરીકે જેટલી માટી નાખીને એની 5 ગણું શું હોવું જોઈએ? પાણી. પછી તો કે એક કાચના રોડ વડે એને સતત હલાવ્યા કરવાનું છે. થોડીક વાર પછી એ પાણી છે એને શાંતિથી બેસવા દેવાનું. એટલે શું થશે તો કે બીકરની નીચે માટી જામી જશે, બરાબર. તો હવે મિત્રો તમે માટી જામશે ને, એમાં એક વસ્તુ જોયા જેવી રહેશે. શું? તો કે એમાં શું બધી જ જગ્યાએ માટી એક સરખી હશે કે સ્તરો વાઈ જશે? તો કે સાહેબ સ્તરો હશે. કેવા સ્તરો? તો કે નીચે સૌથી મોટા કણો હશે, એની ઉપર તો કે નાના, એની ઉપર તો કે નાના હશે, સાવ નાના. ત્યારબાદ મિત્રો પાણીના ઉપરના ભાગમાં જુઓ તો ત્યાં તમને કંઈક તરતું દેખાશે. એની અંદર કોઈ પદાર્થો છે મિત્રો ઓગળેલા હશે. કોની અંદર? પાણીની અંદર, બરાબર. એ કાળા કાળા દેખાય છે, તો એ શું છે તો કે એ પણ બીજી વસ્તુઓ છે. એટલે એના ઉપરથી કહી શકાય કે ભૂમિ છે એ મિશ્રણ છે, એક પ્રકારનું શું છે મિત્રો? મિશ્રણ છે. તો એની મિશ્રણ અંદર શું હોય તો કે કંઈક વસ્તુ ઓગળેલી હોય છે, એટલે કે નાના ટુકડાઓ. કોના? માટીના ટુકડાઓ. ત્યારબાદ અગત્યનો પદાર્થ છે કયો તો કે સડેલા અને ગળી ગયેલા સજીવોના ટુકડા. સડેલા, કારણ કે કોઈ પણ સૂક્ષ્મ જીવો છે, દાખલા તરીકે ઉંદરડો મરી ગયો હોય તો ઉંદરડો આપણે તો નાખી આવીએ છીએ, તો કે ઈ દિવસે ને દિવસે વિભાજન પામશે, બરાબર. સૂક્ષ્મ જીવો એને ખાશે,
ખાધેલો જેટલું ખાવું હશે એટલું ખાશે, બાકીનાને તોડફોડ કરીને એ પાછું કોની અંદર નાખશે? જમીન ઉપર. તો આવા તો કેટલાય જીવો છે દિવસ દરમિયાન મળતા રહે છે, તો મરીને ઈ ક્યાં જ પાછા જાય છે? તો કે જમીન અંદર જ પડે છે. એટલે કે સડી ગયેલા, કેવા મિત્રો? સડી ગયેલ અથવા તો ગળી ગયેલા હાડકા ને એવું બધું, અથવા તો ગળી ગયેલા પદાર્થો છે, એ ક્યાં હોય છે? તો કે જમીનની અંદર હોય છે. ગળી ગયેલા પદાર્થો, ઘટકો, સજીવોના, એ ક્યાં હોય છે? જમીનની ઉપર. એને કહેવાય છે મિત્રો હ્યુમસ. શું કહેવાય છે? એટલે એક માર્કમાં પૂછી શકાય, હ્યુમસ એટલે શું? તો કે પૃથ્વીની અંદર રહેલા સડી ગયેલ અથવા ગળી ગયેલા પદાર્થો, જેને શું કહે છે મિત્રો? હ્યુમસ કહે છે. ત્યારબાદ આ ઉપરાંત બીજું શું હોય? તો કે સૂક્ષ્મ જીવો. શું હોય છે મિત્રો? સૂક્ષ્મ જીવો. તો આ પણ એક અગત્યનો ભાગ છે. કયો? સૂક્ષ્મ જીવો છે. કેમ? તો કે વનસ્પતિને અમુક પ્રકારનું પોષણ છે એ પૂરું પાડે છે. કેવું પોષણ? એ હમણાં જોવાનું છે. બરાબર? તો ભૂમિના પ્રકારનો નિર્ણય. હવે આવે છે મિત્રો ભૂમિનો પ્રકાર કેવો હોય. તમે ધોરણ 7 માં ભણી ગયા, કોરાડુ જમીન, રેતાળ જમીન, બરાબર ને? કાપવાળી જમીન, એવું ભણી ગયા. તો એ કોને આધારે મિત્રો નક્કી કરતા હતા? તો કે સાહેબ એ માટીના કણોને આધારે. જો બહુ પ્રકારની માટી હોય તો એને આપણે કાંપની જમીન કહેતા હતા. ત્યારબાદ બહુ મોટા કાંકરા હોય તો એને કેવી જમીન કહેતા હતા? રેતાળ જમીન કહેતા હતા. અને બંને હોય એને કેવી જમીન કહેતા હતા મિત્રો? ગોરાડુ જમીન. તો વધુ ફાયદાકારક કઈ છે? તો કે સાહેબ ગોરાડુ જમીન છે એ વધારે છે, એ ફાયદાકારક છે અને ઉપજાઉ છે. બરાબર ને? તો આ વસ્તુ થઈ ગઈ મિત્રો, તો કે એનું સરેરાશ પ્રમાણ. ત્યાર મિત્રો જમીનની ગુણવત્તા કોના આધારે નક્કી થાય છે? સાઈઝ તો ખબર પડી ગઈ, પ્રકાર તો ખબર પડી ગઈ, ગુણવત્તા મતલબ કે ફળદ્રુપતા એની વધારે છે કે ઓછી છે, તો એ નક્કી કોણ કરે છે? તો કે એની અંદર રહેલા હ્યુમસ અને સૂક્ષ્મજીવો. જેટલું હ્યુમસનું પ્રમાણ વધારે, એટલે કે સડી ગયેલા અથવા ગળી ગયેલા પદાર્થો વધારે, એટલું અને સૂક્ષ્મજીવોનું પ્રમાણ પણ વધારે, એટલી એ જમીન છે એ સારી કહેવાય. કેમ? તો કે આ સૂક્ષ્મજીવો છે એ શું કરે? તો કે જમીનને પોચી બનાવે. પોચી બનાવે મતલબ કે એની અંદર છિદ્રો વધારે કરે, હલનચલન કરતા હોય તો એને લીધે એક છિદ્રો બને છે, અને એ છિદ્રોમાં શું થાય? તો કે પાણી છે અંદર સહેલાઈથી દાખલ થઈ શકે. બરાબર? ત્યારબાદ હ્યુમસ છે એ કેમ જરૂરી છે? તો કે હ્યુમસની અંદર અમુક પોષક દ્રવ્યો હોય છે જે વનસ્પતિને છે જરૂર પડે છે. એટલે કદાચ તમે સાંભળ્યું હોય અને કદાચ જોયું પણ હોય ઘરે, જે ખેતી કરતા હશે એને, તો કે ઘણીવાર માછલા હોય ને, તો એ માછલાનું ખાતર નાખવામાં આવે. મતલબ કે માછલાને સૂકવી નાખે અને પછી એનો પાવડર બનાવીને ઈ ક્યાં નાખવામાં આવે? જમીનની અંદર. એટલે શું થાય? તો કે હ્યુમસનું પ્રમાણ વધી ગયું, તો ઉપજ છે કેવી આવી શકે મિત્રો? સારી આવી શકે છે. બરાબર? ત્યારબાદ મિત્રો આપણે જોવાનું છે તો કે પોષક તત્વોનું પ્રમાણ કેવા પથ્થરમાંથી જમીન બને છે એના ઉપર પણ આધાર રહે છે. મતલબ જે પોષક તત્વો છે, જે અમુક તત્વોની જરૂર છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ, ઝીંક છે, ઈ જમીન છે ઈ કેટલું પ્રમાણ જમીનની અંદર હશે? તો ઈ પાછું કોના ઉપર આધાર રાખે છે? ઈ કેવા પથ્થરમાંથી બને છે, ઈ પથ્થર કેનો છે એ પણ જરૂરી છે. દાખલા તરીકે ફળદ્રુપ જમીન કોઈ હોય ખબર છે વધારે પડતી, તો કે કોઈ વર્ષો પહેલા તમને ખબર હોય, અત્યારે પણ થાય જ છે, જ્વાળામુખી ફાટે છે. તો જ્વાળામુખી ફાટે છે એટલે શું થાય? તો કે પૃથ્વીના પેટાળમાંથી બહાર આવે છે જ્વાળા. તો ઈ જ્વાળા તો કે આજુબાજુના વિસ્તારમાં ફેલાય છે, સુકાઈ જાય છે અને એ શેમાં રૂપાંતરિત થાય છે મિત્રો? પથ્થરો. તો એ પથ્થરની અંદર ધાતુ એટલે કે પોષક તત્વો છે એ વધારે પ્રમાણમાં હશે. કેમ? તો કે જમીનમાંથી ઊંડાણપૂર્વક આવે છે એટલા માટે. બરાબર? ત્યારબાદ એમાંથી જે માટી બની હોય, એમાંથી જે જમીન ભૂમિ બની હોય, જમીન બની હોય, એ વધારે ફળદ્રુપતા ધરાવે છે. બરાબર ને? તો આવા કેવા પથ્થરમાંથી બની છે? કોક પથ્થર, કોક વિસ્તાર હોય ત્યાં પથ્થરો તો છે બહુ બધા, પણ એની અંદર પથ્થરોની અંદર આ પોષક તત્વો ઓછા હશે, તો એમાંથી જે જમીન બનશે એ જમીન કેવી બનશે? તો કે ઓછા પોષક દ્રવ્યો વાળી. બરાબર ને મિત્રો? ત્યારબાદ ભૂમિનું ઉપરનું સ્તર હ્યુમસ સૂક્ષ્મજીવોને ઉપરી ભૂમિ કહે છે. જે ભૂમિનું
આ બધું આવેલું છે, હ્યુમસ આવેલા છે, સૂક્ષ્મજીવો આવેલા છે, એને શું કહે છે તો કે ભૂમિનું ઉપરી સ્તર કહેવામાં આવે છે, જે શું કરે છે જૈવ વિવિધતા નક્કી કરે છે. મતલબ આ પ્રમાણ વધારે હશે તો એની અંદર વધારે પ્રકારના સૂક્ષ્મજીવો હશે, અથવા તો પ્રાણીઓ રહેતા હશે, અથવા તો વનસ્પતિઓ ઉગતી હશે, વધારે પ્રકારની કહું છું. બરાબર? તો આ વસ્તુ થઈ ગઈ છે ભૂમિની વૈવિધ્યતા નક્કી કરવામાં મદદ કરે છે. કયું? તો કે આ પણ એક પરિબળ છે એવું કહી શકાય. હવે મિત્રો તો કે આપણે આધુનિક ખેતીની અંદર શું કરીએ છીએ તો કે ખાતર અને કીટનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. તો એને લીધે શું થાય તો કે આ સૂક્ષ્મ જીવો છે એ મૃત્યુ પામે છે, એનો નાશ થાય છે. પરિણામે તો કે આ હવે બીજું તો કે આ હ્યુમસ છે એ પણ પોષક દ્રવ્યો જ હોય છે, પણ ઈ કેવી અવસ્થામાં હોય તો કે સરળ સ્વરૂપમાં ન હોય. જેવી રીતે આપણે ખાઈએ છીએ પદાર્થને, ખોરાક ખાઈએ છીએ તો એનું પાચન થાય છે અને એમાંથી સૂક્ષ્મ જે આપણે પોષક દ્રવ્યો છે એ મળે છે. બરાબર? તો હવે મિત્રો તો અહીંયા પોષક દ્રવ્યો છે એ ખોરાક સ્વરૂપે છે. હવે શું થાય છે તો કે આ સૂક્ષ્મ જીવો દ્વારા એનું વિઘટન થાય છે અને એ જે પોષક તત્વો છે એ જમીનમાં ભળે છે. હવે આપણે દવા ને ખાતરો નાખ્યા એટલે સૂક્ષ્મ જીવોનું શું થયું તો કે નાશ પામ્યા. તો હવે આનું વિઘટન થશે તો કે નહીં થાય. તો એમનેમ તમે વસ્તુ નાખી દીધી હોય એનું વિઘટન ના થાય તો શું થાય તો કાઈ ફેર પડવાનું નથી. બરાબર? તો જમીનની ફળદ્રુપતા છે મિત્રો આપણે છે ઘટાડી દીધી છે. કોનો ઉપયોગ કરી? ખાતર અને વધારે પ્રકારના કીટનાશકોથી. બરાબર ને? ત્યારબાદ અળસિયું છે, તો અળસિયું શું કામ કરે તો કે એનું પુનઃચક્રીયકરણ કરે છે જમીનનું. બરાબર? એ કહેવાય છે કે એ જમીનને જ ખાય છે અને પોતાના મળ માર્ગે પાછી જમીનને બહાર જ કાઢે છે, કે જમીનને એકદમ પોચી બનાવે છે. કોણ? અળસિયું છે. પણ આ સૂક્ષ્મજીવ જે દવાઓ છાટી છે આપણે એને લીધે શું થાય છે તો કે અળસિયાઓ છે એ મરી જાય છે. અત્યારે લગભગ અળસિયાઓ છે બહુ ઓછા દેખાય છે જમીનની અંદર, બહુ ઓછા, ભાગ્યે જ. પહેલાના સમયમાં મેં તો બહુ જોયેલા છે કે અળસિયા તમે થોડુંક ખોદો તો અળસિયું ચાલતું હોય, એ કપાઈ જાય ને તો એ બે વિભાગ થઈ જાય, એમાંથી બે અળસિયા થઈ જાય એવું કહેવાય છે. એ મેં જોયું નથી. બરાબર? હવે અળસિયા છે કે જમીનમાં દેખાતા નથી, તો એનું કારણ છે આ. બરાબર ને? એટલે કે એની સંરચનાનો છે એ નાશ કરે છે. કોણ? તો કે આ દવાઓ અને ખાતરોની. તો હવે શું થાય તો કે આ સૂક્ષ્મ જીવો છે એ નાશ થતા ગયા, તો એ જમીનની ફળદ્રુપતા છે એ વિઘટન કરવાની જે ક્ષમતા છે, પોષક દેવાની ક્ષમતા છે વનસ્પતિને, એ ક્ષમતા હવે જમીન છે ધીરે ધીરે શું કરે તો કે ખોઈ બેસે છે. અને જમીન ફળદ્રુપ હોય એમાંથી કેવી થઈ જાય? બિન ફળદ્રુપ, બિન ઉપજાઉ જમીન છે મિત્રો થઈ જાય છે. અહીંયા સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ ને કે નહીં? એટલે કે જૈવ વિવિધતાનો નાશ પામે છે અને આને કહેવાય છે ભૂમિ પ્રદૂષણ. બરાબર? વિવિધ પ્રકારનું આપણે પાણી પણ જો રાસાયણિક પાણી છે એટલે કે આ જે ખરાબ પાણી આવ્યું હોય, ગટર વાળું પાણી હોય, અથવા તો કહી શકાય કે કોઈ ફેક્ટરીએ કેમિકલ્સ યુક્ત પાણી છોડ્યું છે ઓલા નદી નાળાઓમાં, અને એ નદી નાળાઓનું પાણી ખેતરમાં જતું હોય તો પણ નુકસાન થઈ શકે છે. બરાબર ને? તો આને કહેવાય મિત્રો ભૂમિ પ્રદૂષણ. ત્યારબાદ ભૂમિ છે એ લાંબા સમયના અંતે નિર્માણ પામે છે, એક સ્થાન પર નિર્માણ પામે. બરાબર? દાખલા તરીકે ભૂમિ છે મિત્રો અહીંયા નિર્માણ પામી છે, પણ કેવા લાંબા સમયના અંતે. હવે શું થાય તો કે કણો છે જે ભૂમિના એ શું થાય એટલે કે ધૂળ છે, માટી છે, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ અમુક પરિબળોને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. કોઈ આ કોના કારણે તો કે એક તો પવનને કારણે અને બીજું છે પાણીને કારણે. એ શું કરે છે? વહન. ત્યારબાદ આપણે ચાલીએ છીએ ને તો પણ શું થાય છે? જમીન આ કાકરા અને માટીને આપણા ચપ્પલમાં ચોટી જાય, પ્રાણીઓના પગમાં ચોટી જાય કે નહીં? તો એ સ્થળાંતર જ થયું. તો એ સ્થળાંતર થવાને લીધે શું થાય મિત્રો? તો એ સ્થળાંતર થવાને લીધે તો કે જ્યાં જમીન હતી ત્યાંથી માટી છે સતત બીજી જગ્યાએ ટ્રાન્સફર થતી ગઈ. તો એને લીધે શું થયું તો કે ત્યાં જમીન છે ધીમે ધીમે કેવી બનશે? કઠણ અને મજબૂત બનશે. તો કઠણ અને મજબૂત જમીન ઉપર આપણે કોઈ વસ્તુ અનાજ ઉગાડી શકીએ નહીં. બરાબર? કારણ કે એની અંદર પાણી જ ના જાય. જે બધી પોષક દ્રવ્યો વાળો ભાગ હતો એ તો વયો ગયો.
જેની અંદર આ ને આ હતું એ, બરાબર. તો એને છે આપણે અટકાવવાના ઉપાય કરવા જોઈએ. ત્યારબાદ મિત્રો પવન દ્વારા પણ તમને લાગે સાહેબ પવન દ્વારા કઈ રીતે જમીન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય? કાંઈ વાંધો નહીં. તમારું ઘર હોય અથવા તો ધાબુ હોય અથવા તમારે ગામડે કોઈ મકાન હોય, થોડાક દિવસ કોઈ ત્યાં સફાઈ ના કરે તો શું આવે છે મિત્રો? તો કે ધૂળ આવે છે. આ ધૂળ આવી ક્યાંથી? બોલો ને. તો કે સાહેબ હા, આ ધૂળ છે પવન જ લાવ્યું આપણી ઘરે, અથવા તો ડમરી ઉડે, ખબર હોય તો વધારે પવન હોય ધૂળની ડમરી ઉડે. ખેતરમાં તમે જોયું હોય, ખુલ્લા ખેતરમાં ડમરી છે વધારે ઉડે તો એમાં ડમરીની અંદર શું હોય? તો કે સાહેબ ધૂળ જ હોય. એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય કે નહીં? તો આ વસ્તુ થઈ ગઈ મિત્રો જમીનની સ્થળાંતરિત. બરાબર. તો સ્થળાંતરિતને લીધે શું થાય છે? તો કે જમીન કઠણ અને મજબૂત બને છે, એટલે કે સ્ત્રોતને નુકસાન થાય છે, અને પથ્થર એટલે કે કડક પથ્થર ઉપર કઈ વનસ્પતિ છે ઉગતી નથી મિત્રો. બરાબર ને. તો અહીંયા મિત્રો હવે આપણે જોવાનું છે, એક પ્રયોગ કરવાનો છે. શું? તો કે બે કુંડ લેવાના છે, એવું કહી શકો. સંપૂર્ણ માટીથી ભરી દેવાના છે. પછી એક કુંડની અંદર તમારે કંઈક વાઈ દેવાનું છે. જુવાર છે, ડાંગર છે કે ઘઉં છે, એ વાઈ દીધું. બરાબર. એ ઉગી ના જાય ત્યાં સુધી એને પાણી પાતા રહેવાનું એક કુંડમાં. બીજા કુંડમાં માટી જ ભરી દીધી. હવે એ કુંડને હવે તમે જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રાસુ મૂકો. બરાબર. શું મૂકો? ત્રાસુ. હવે એને મિત્રો પાણી પાયા કરો અહીંયાથી. એને લીધે શું થશે? તો કે પાણી છે ઈ છેવટે અહીંયા આવશે. બરાબર. મતલબ એકમાં ઉગાડેલું છે અહીંયા વસ્તુ, એ પાણી કેટલું અહીંયા આવશે, અને બાકીનામાં જેની અંદર ઉગાડેલું નથી એની ઉપર પાણી રેડશો ફૂલ, એટલે અમુક જે છે એ ભાગ અહીંયા આવશે પાણીનો. તો તમને ખબર પડશે કે અહીંયા જે પાણીનો ભાગ નીચે આવ્યો ને એની અંદર જમીનના માટીના કણો છે એ કેવા હશે? ઓછા હશે. કેમ? તો કે એની ઉપર પાક છે, તો એ પાકે શું કર્યું છે? તો કે મૂળ દ્વારા માટીનું ધોવાણ, પાણી સાથે થતું ધોવાણ અટકાવ્યું છે. જ્યારે આમાં એક પણ પાક નહોતો વાવ્યો તો પાણી સાથે ધોવાણ છે મિત્રો શું થાય? વધે છે. એટલે કે જમીન ધોવાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ને. તો નદી છે તો એ પાણી ધોવાણનું કાર્ય કરે છે વધારે પ્રમાણમાં. એટલે નદી કિનારે તમે જોવો ને તો કાપ વધારે હોય છે. ખાસ કરીને જે આપણે અમુક નદીઓ, ગંગા નદીઓ છે અથવા તો બ્રહ્મપુત્ર છે, આ બધી નદીઓ છે મોટી છે અને એ જમીન ધોવાણ પણ કરે છે એટલું. બરાબર. અથવા તો વરસાદનું પાણી છે તો એની ઉપર જો આપણે વ્યવસ્થિત કંઈ વાવેલું નહીં હોય તો શું થશે? તો કે ધોવાઈ જશે. બરાબર ને. તો હવે આપણે શું કરીએ છીએ? તો કે દિવસો ને દિવસે મિત્રો જંગલ છે એ કાપતા જઈએ છીએ. જંગલ કાપવાને કારણે શું થાય મિત્રો? તો કે એ જે ભૂમિકા ભજવતું હતું ધોવાણ અટકાવવાની, હવે એ ભૂમિકા ભજવશે નહીં. મતલબ કે જમીનનું શું થશે? તો કે ધોવાણ થશે. જમીનનું ધોવાણ થવાને લીધે તો કે ત્યાંની જૈવ વિવિધતા છે એ નાશ પામશે. જૈવ વિવિધતા એટલે તો કે સૂક્ષ્મ જીવો ને એ બધું હોય. મતલબ કે ફળદ્રુપતા ઘટશે. ફળદ્રુપતા ઘટશે તો કે આજુબાજુમાં જે ઉગે છે, પાક ઉગે છે, એ બધો નહીં ઉગે. જંગલમાં પણ ધોવાણ વધી જાય એટલે શું થાય? તો કે વૃક્ષો સુકાઈ જાય. પરિણામે તો કે જૈવ વિવિધતા નાશ પામે, મતલબ ખોરાક પૂરતો પશુઓને ખાવાનું ના મળે. એને લીધે શું થાય? તો કે મૃત્યુ પામે છે. હવે તૃણાહારી પ્રાણીઓ મૃત્યુ પામે તો શું થાય? તો કે જે શિકારી પ્રાણીઓને ખોરાક છે પૂરતો ના મળે, એને લીધે તો કે એના પણ મૃત્યુ થાય છે, થઈ શકે છે. અથવા તો એ જંગલની બહાર આવીને શિકાર માટે તળવળે છે, એવું કહી શકાય છે. બરાબર ને. તો પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં ઝડપથી ધોવાણ થાય છે. જો પર્વતીય હોય તો શું થાય? તો કે પર્વતીયમાં તો પાણી છે એ આ જ રીતે વહે ને, નીચે આવે, તો એને લીધે શું થાય મિત્રો? તો કે ધોવાણ વધી જાય છે. ત્યારબાદ ઊંચા વિસ્તારોમાં પાણી છે એ કઈ દિશામાં આવે? નીચેની દિશામાં, એટલે પણ ધોવાણ છે વધી જાય. તો એને અટકાવી શકાય છે. કઈ રીતે? તો કે પર્વતીય વિસ્તાર છે એની અંદર તમે કદાચ મૂવીઝમાં જોયું હોય, ખાસ કરીને સાઉથની મૂવીમાં અમુક સોંગમાં જોયું હશે કે ત્યાં આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પહાડ હોય, એની ઉપર સ્ટેપ બાય સ્ટેપ શું કર્યું હોય? તો કે વાવેલું હોય. મતલબ કે આ ભાગમાં કંઈક વાવેલું હોય, પછી નીચે પાછું સ્ટેપ, આપણે પગથિયા આવે ને એ રીતે પગથિયાની જેમ હોય, અને એ પગથિયા ફરતે પાળો હોય, એક જગ્યાએ અહીંયા શું કરી દે? જવાનો રસ્તો હોય.
પાણી એટલે ત્યાંથી પાણી નિરાતે વયું જાય અને જમીનનું ધોવાણ છે એ અટકાવે છે. તો આ રીતે ભૂમિનું પ્રદૂષણ થતા અટકાવી શકાય છે. અને બીજું, વનસ્પતિને ઓછી કાપો તો પણ ભૂમિનું ધોવાણ છે એ અટકી શકે છે. બરાબર. તો અહીંયા મિત્રો કોની વાત પૂરી થાય છે? ભૂમિની. એટલે કે જે જીવાવરણના 3 મહત્વના ટોપિક હતા, 3 જે મહત્વના આવરણો હતા, કયા? તો કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો અભ્યાસ છે પૂરો થાય છે. અને હવે આવે છે મિત્રો જૈવ ભૂ રાસાયણિક ચક્રો. અમુક ચક્રો છે, શ્રી કૃષ્ણ ભગવાનનું નહીં, બરાબર, અમુક જે રાસાયણિક ચક્રો છે જે સતત ચાલ્યા જ કરતા હોય છે. ક્યાં? કુદરતમાં. કયા ચક્ર છે? તો કે નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર છે, કાર્બન ચક્ર છે. તો એ ચક્રોનો આપણે અભ્યાસ કરવાનો છે નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. થેન્ક યુ મિત્રો. જય શ્રી કૃષ્ણ.